વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે જે ટોપિકની ચર્ચા કરતા હતા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આપણે પરાગરજ એની ઉત્પત્તિ વિશેની વાત કરી, રચના વિશેની વાત કરી ચૂક્યા છે ઓલરેડી. એના બાકીના અન્ય જે કોઈ પણ એમાંની અગત્યતાઓ છે, એના શું નુકસાન છે, એ બધા વિશેની આપણે એમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એમાં જ્યારે આપણે સ્ત્રી કેસર ચક્રમાં વાત કરી, એ સ્ત્રી કેસર ચક્રની અંદર પણ જે સ્ત્રી કેસરની રચના, એના પ્રકાર, સ્ત્રી કેસરની અંદરના જે કોઈ પણ એમાંના ભાગો હોય, એ અંડકની જે રચના છે, એ અંડકની રચના, આ બધા વિશેની ઓલરેડી એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એના પછીનો ટોપિક જે છે એમાં જો આપણે વાત કરીએ આગળ, તો મહાબીજાણુ જનન. હવે બાળકો, સૌથી પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કે મહાબીજાણુ જનન એટલે શું. તો મહાબીજાણુ જનન જે છે, મહાબીજાણુ જનનની અંદર આપણે જે કોઈ પણ મહાબીજાણુ એટલે કે એમાં અંડક જે છે, બરોબર, મહાબીજાણુ એટલે આપણે એને અંડક તરીકે ઓળખી શકાય. અંડકના નિર્માણની પ્રક્રિયા એમાં કઈ પ્રકારે આપણને થતી જોવા મળે છે. પહેલી વસ્તુ આપણે બધાએ જાણવી જરૂરી છે કે આ તમામે તમામ જે કોઈ પણ પ્રક્રિયા આપણે જે જાણીએ છીએ એ બધી જ એમાં સ્ત્રી કેસરની અંદરનું જે બીજાશય છે, બીજાશયના ભાગમાંથી થતી પ્રક્રિયા છે. તો જે કોઈ પણ એમાં મહાબીજાણુ માતૃકોષ જે આપણને અંડકમાં જોવા જે એમાં બીજાશયની અંદર જે જોવા મળતા હોય છે, બરાબર, એ મહાબીજાણુ માતૃકોષમાંથી, મહાબીજાણુ માતૃકોષ, બરાબર, એને આપણે એમએમસી તરીકે ઓળખી શકાય, મેગાસ્પોર મધર સેલ. અને એ મેગાસ્પોર મધર સેલ જે છે, એ મેગાસ્પોર મધર સેલ એમએમસી એટલે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ, બરાબર, મહાબીજાણુ ના નિર્માણની પ્રક્રિયાને, મહાબીજાણુના નિર્માણની ક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. અને મહાબીજાણુ જનન જે છે એ અંડકની અંદર જે પ્રદેહના કોષો જે છે, એ પ્રદેહના કોષોમાં ખાસ કરીને પ્રદેહના કોષોમાં પણ જે અંડ છિદ્રીય જે વિસ્તાર છે પ્રદેહના કોષોની અંદર, બરાબર, એમાંથી એ કોઈ પણ એક કોષ જે છે એ શક્તિસભર બને છે. અને એ બધા જ કોષોમાંથી આપણે જે મહાબીજાણુ જનનની પ્રક્રિયાઓ અથવા તો માદા જન્યુજનક, જેના પછીની પ્રક્રિયા આપણને જે જોવા મળતી હોય છે, તો એ પ્રક્રિયા પણ એની અંદરથી આપણને થતી જોવા મળતી હોય છે. એટલે અંડકમાં જે પ્રદેહના જે અંડછિદ્રીય પ્રદેશ છે, એમાંથી એક મહાબીજાણુ માતૃકોષ જે છે, એ મહાબીજાણુ માતૃકોષનું વિભાજન થાય અને એમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો અંડકમાં જે પ્રદેહના જે કોષો છે, એ પ્રદેહના વિસ્તારમાંથી અથવા તો પ્રદેહના ભાગમાંથી એક કોષ, બરાબર, જે એમાંથી પોષણ મેળવી અને શક્તિસભર બને છે. અને એ એક કોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષ તરીકે અથવા તો મહાબીજાણુ માતૃકોષ જે છે એનો વિભેદનની પ્રક્રિયામાંથી આગળ વધતી હોય છે. એટલે એક કોષ અંડ છિદ્રીય વિસ્તારમાં મહાબીજાણુ માતૃકોષમાંથી એમાં ઉત્પન્ન થાય છે અથવા તો એમાં વિભાજિત થાય છે. એટલે સામાન્ય રીતે મહાબીજાણુ માતૃકોષમાંથી જે વિભેદનની પ્રક્રિયા છે આપણને થતો જોવા મળતી, આપણે રાખીએ વિભેદિત થાય છે, બરાબર, એ વિભેદન થાય છે અથવા તો વિભેદન પામે છે. એટલે આ આખી પ્રક્રિયા જે છે એ અંડકનો જે વિસ્તાર છે અથવા તો અંડકમાં જે પ્રદેહના કોષો છે, એ પ્રદેહના કોષોમાંથી કોઈ પણ એક કોષ, અને એ કયો કોષ કે જે અંડ છિદ્રીય વિસ્તારમાંનો એક કોષ જે આપણને જોવા મળે છે, એ કોષ
એ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે, અથવા તો મહાબીજાણુ માતૃકોષમાં વિભેદિત થતો જોવા મળતો હોય છે. હવે જે કોઈ પણ કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે એમાં વર્તે છે, બરાબર, જે કોષ મહાબીજાણુ, એટલે સમજો અહીંયા ખાસ, મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે, મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે, તે કદમાં મોટો, સુસ્પષ્ટ કોષ કેન્દ્રયુક્ત અને શક્તિસભર જીવરસ ધરાવે છે, જીવરસ ધરાવે છે, બરાબર. તો આ પ્રકારની જે લાક્ષણિકતા આપણને જે છે એ મહાબીજાણુ માતૃકોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાંથી આપણને જોવા મળતું હોય છે. હવે બીજી ખાસ એક વાત એ છે કે એમાંનો જે કોઈ પણ કોષ છે એ કોષ એમાંથી મોટો બની, બરાબર, અને એ જે મોટો કોષ જે એમાંથી બન્યો છે એ કોષનું એમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. અર્ધીકરણની પ્રક્રિયામાંથી એમાં જે મહાબીજાણુઓનું નિર્માણ થાય છે, સુસ્પષ્ટ, બરાબર. એ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર જે છે એ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આપણને એની અંદર જોવા મળે છે. અને બીજું કે એમાં જે અર્ધીકરણની પ્રક્રિયા થાય અને એના અર્ધીકરણની પ્રક્રિયાને પરિણામે, બરાબર, ધરાવે છે, જેના અર્ધીકરણની પ્રક્રિયા અથવા અર્ધીકરણની ક્રિયાથી 4 એકકીય, બરાબર, 4 એકકીય મહાબીજાણુ, જેને આપણે મહાબીજાણુ ચતુષ્ક કહીએ છીએ, મહાબીજાણુ ચતુષ્ક. તો એવા 4 મહાબીજાણુ જે છે એ એમાંથી નિર્માણ પામે છે, બરાબર, એમાંથી નિર્માણ પામે છે. એટલે આ પ્રકારની આખી જે પ્રક્રિયા છે અથવા તો જે ઘટના છે એની અંદર આપણને 4 મહાબીજાણુઓ જે છે એ ઉત્પન્ન થતા આપણને જોવા મળતા હોય છે. તો હવે આ 4 જે મહાબીજાણુઓ ઉત્પન્ન થયા છે, હવે એમાંથી આપણે માદાજન્યુ જનકની જે શરૂઆત છે અથવા તો જેને આપણે માદાજન્યુ જનક તરીકે ઓળખી શકાય એ આ મહાબીજાણુઓની પ્રક્રિયા જે છે એમાંથી આપણને સામાન્ય રીતે થતી જોવા મળતી હોય છે. હવે શું થાય, આખી પ્રક્રિયા વાસ્તવિક રીતે કેવી થઈ, જો ડાયાગ્રામેટિક રચનાના આધારે આપણે સમજીએ. ધારો કે અંડકની અંદર આ આખો એક પ્રદેહનો વિસ્તાર છે. આ પ્રદેહનો જે વિસ્તાર છે, પ્રદેહના વિસ્તારમાં ઘણા બધા શક્તિસભર કોષો, બરાબર, એ આપણને એની અંદર ગોઠવાયેલા જોવા મળતા હોય છે. અંડકની અંદર 2 વિસ્તારો છે, એક અંડતલીય વિસ્તાર અને બીજો અંડછિદ્રીય વિસ્તાર. તો ઉપરનો જે ટોચનો ભાગ જે છે એને આપણે અંડછિદ્રીય વિસ્તાર તરીકે ઓળખી શકાય. તો ઉપરનો આ અંડછિદ્રીય વિસ્તાર છે, બરાબર, આ અંડછિદ્રીય વિસ્તાર છે, પ્રદેશ. અને નીચેના ભાગનો જે છે ને એને આપણે અંડતલીય તરીકે ઓળખીશું. હવે આમાં શું થાય કે એમાંથી કોઈ એક કોષ વિભેદનની પ્રક્રિયા થાય, એટલે વિભેદનની પ્રક્રિયાને પરિણામે, બરાબર, આપણે જે વાત કરી કે ભાઈ એમાં જે કોઈ પણ અંડછિદ્રીય વિસ્તાર એટલે ઉપરના ભાગેથી કોઈ એક કોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે. એટલે શું થાય પ્રક્રિયા કે આખી એમાંથી કોઈ પણ એક કોષ જે કદમાં મોટો બને છે, કોઈ પણ એક કોષ, આમાં ઘણા બધા કોષો છે, આ કોષોની સંખ્યા એમાં ઘણી બધી છે, પણ એમાંથી કોઈ પણ એક કોષ જે કદમાં કેવું બને છે, આજુબાજુના કોષોમાંથી પોષણ મેળવીને, ખોરાક મેળવીને કે કદમાં મોટો બને છે. અને બાકીના આ એની આજુબાજુમાં બાકીના અન્ય જે કોઈ પણ આપણને પ્રદેહના કોષો તરીકે જોવા મળતા હોય છે. તો આ એની અંદરના મહાબીજાણુ માતૃકોષ એ વિભેદન આપણને પામે છે. એટલે આ છે એની અંદર MMC, બરાબર. એટલે શું થશે એમાં મહાબીજાણુ માતૃકોષ, એટલે મહાબીજાણુ માતૃકોષ એ MMC છે, આ કોષ છે. હવે આ જે મહાબીજાણુ માતૃકોષ છે એ મહાબીજાણુ માતૃકોષ કેવી રચના ધરાવે છે, તો કે એ કદમાં મોટો હોય છે, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને શક્તિસભર જીવરસ ધરાવે છે, બરાબર. હવે એની અંદર કઈ પ્રક્રિયા થાય, શું થાય એનું, તો કે અર્ધીકરણ થાય. તો હવે તમે વિચારો કે અર્ધીકરણના કેટલા તબક્કા છે ભાઈ, તો 4 તબક્કા.
એટલે સોરી, અર્ધીકરણ 1 માંથી 4 કોષ બને, 2 તબક્કા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો આની અંદરથી આ જે હવે એમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય તો એમાં સૌથી પહેલો તબક્કો આવે શું? તો કે અર્ધીકરણ 1. બરાબર, અર્ધીકરણ 1. તો હવે આ જે કોષ છે, બરાબર, આ જે કોષ છે એ એકમાંથી કેટલા કોષનું નિર્માણ થાય? તો કે એકમાંથી 2 કોષ બને છે. તો આ એકમાંથી ધારો કે આ 2 કોષનું નિર્માણ થશે. બરાબર, આ 2 કોષ બને છે. બાકીની એની આજુબાજુ, એની આસપાસ આ જે છે બધા કોષો કયા છે? તો કે પ્રદેહના કોષો છે. એની આસપાસના વિસ્તારમાં આ બધા જે કોષો આપણને જે જોવા મળે છે એ બધા કોષો જે પ્રદેહના કોષો છે. બરાબર, આ બાજુ કોષો પ્રદેહના કોષો છે. હવે આ 2 કોષ જે છે એ ફરીવાર એની અંદર શું થાય? તો કે અર્ધીકરણ 2 ની પ્રક્રિયા એના પછી, એટલે આમાંથી અર્ધીકરણ થયું, આ જ કોષનું અર્ધીકરણ થયું, યાદ રાખજો ખાસ, એમએમસી નું અર્ધીકરણ થયું. અર્ધીકરણથી આ 2 કોષોનું નિર્માણ થયું. ફરીવાર એમાંથી હવે પછી કઈ તબક્કો આવશે? તો કે અર્ધીકરણ 2 નો તબક્કો. એના પછી અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 ની અંદરથી 2 છે તો 2 માંથી પાછા કેટલા? તો કે બીજા 2, એટલે ટોટલ આવા 4 કોષોનું નિર્માણ થાય છે. તો એની અંદર આવા 4 કોષ જે છે એ આ એક કોષ, એમાંનો આ બીજો કોષ જે છે, આ એમાંનો ત્રીજો કોષ છે, આ ચોથો કોષ છે. આવા જે કોઈ પણ 4 કોષો જે છે એ 4 કોષો નિર્માણ પામે છે અને એની આસપાસનો જે વિસ્તાર છે એની અંદર પ્રદેહના કોષો આપણને આવેલા જોવા મળતા હોય છે. એટલે આ પ્રદેહના કોષો છે. આ જે કોષો છે એમાંના એ પ્રદેહના કોષ છે. સેમ એવી જ રીતે આની આસપાસ પણ આપણને પોષણ માટે, કેમ કે પ્રદેહના કોષોનું મુખ્ય કામ શું છે? પોષણ આપવાનું. એટલે આની પણ આસપાસ આપણને આવા પ્રદેહના જે કોષો છે એ પ્રદેહના કોષો એ આની અંદર આસપાસ આપણને જોવા મળતા હોય છે. એટલે આ એની ફરતે આવેલા પ્રદેહના કોષો છે. તો આની અંદર કેટલા કોષો બન્યા છે? હવે તો કે 4 કોષોની રચના ઉત્પન્ન થઈ, જેને આપણે શું કહીશું? અહીંયા મહાબીજાણુ ચતુષ્ક અથવા તો મહાબીજાણુ ચતુષ્કોષીય રચના તરીકે કહીશું. ક્લિયર? અહીંયા સુધી આ ડાયાગ્રામેટિક આપેલું છે. હવે એની અંદર હવે પછીની પ્રક્રિયા જ્યારે આગળ વધે અર્ધીકરણ પછીની, એ તબક્કાને આપણે એક નવું નામ આપીએ છીએ, જેને કહે છે આપણે માદાજન્યુ જનન. બરાબર, માદાજન્યુ જનન. અહીંયા આપણે વાત કરી છે મહાબીજાણુ જનનની પ્રક્રિયા. એ મહાબીજાણુ જનનની પ્રક્રિયાની અંદર જ તે એમાં જે માદાજન્યુ જનનની પ્રક્રિયા આપણને જે જોવા મળે છે એ માદાજન્યુ જનક તરીકે આપણે એને ઓળખી શકાય. એ માદાજન્યુ જનકમાં શું રચના જોવા મળે છે? તો હવે એના પછીનો તબક્કો જે એમાં શરૂ થાય, હું અહીંયા જ આગળ વધુ છું એમાં, જેને આપણે શું નામ આપશું અહીંયા? તો કે માદાજન્યુ જનન. માદાજન્યુ જનન. બરાબર, અને આખો જે તબક્કો છે તબક્કાને શું કહેશું આપણે? તો કે માદાજન્યુ જનક અવસ્થા. બરાબર, અથવા માદાજન્યુ જનક તબક્કો. તો એ રીતે પણ આપણે એને કહી શકાય છે. તો માદાજન્યુ જનન અથવા તો માદાજન્યુ જનક અવસ્થા એટલે શું? તો આપણે જે વાત કરીએ કે અર્ધીકરણ પામેલા જે અહીંયા જે એકકીય ચતુષ્ક પ્રકારના જે મહાબીજાણુ છે, બરાબર, એ મહાબીજાણુમાંથી માદા જનન કોષ, જેને આપણે અંડકોષ તરીકે ઓળખી શકાય, એ અંડકોષ ના નિર્માણની ક્રિયાને, અંડકોષના નિર્માણની જે ક્રિયા છે એ નિર્માણની ક્રિયાને શું કહેશું આપણે? માદાજન્યુ જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં શું થાય છે? તો હવે આ પ્રક્રિયા માદાજન્યુ જનનની આગળ વધે છે. માદાજન્યુ જનનની પ્રક્રિયા આગળ વધે એટલે આની અંદરથી એવું થાય છે કે એમાં મોટા ભાગની જે કોઈ પણ ખાસ કરીને જે આવૃત બીજધારી વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં, બરાબર, એટલે આપણે અહીંયા એનો જો ઉલ્લેખ અહીંયા કરીએ કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિમાં, આવૃત બીજધારી વનસ્પતિમાં આમાંના જે 3 કોષો છે, બરાબર, કયા? એમાંના મહાબીજાણુ. તો આ 3 મહાબીજાણુ જે છે, 3 મહાબીજાણુ શું થાય છે? અવનત પામે છે. અવનત પામવું એનો અર્થ થાય વિઘટન થવું. અવનત પામવાનો શું થાય? વિઘટન. તો અવનત પામે એટલે એનો આપણે સામાન્ય વાત છે ને ભાઈ કે ભાઈ એમાંથી જે કોષો છે એ કોષોમાંથી એક કોષ આ અવનત પામી ગયો, આ અવનત પામી ગયો, આ અવનત પામી ગયો. ભેદો કોણ? તો કે આ માત્ર એક કોષ. તો અંડછિદ્ર તરફનો જે કોષ છે એ આપણને એમાં વધારે જોવા મળતો છે. અવનત પામવાનો અર્થ થાય વિઘટન પામવું. તો હવે તમે વિચારો કે હવે એના પછીની સ્થિતિમાં શું આપણને જોવા મળશે?
તો એના પછીની સ્થિતિની અંદર આપણને જે કોઈ પણ પ્રદેહના કોષો છે, પ્રદેહના કોષોમાં માત્ર આ એક કોષ જે છે, બરાબર, આ એક જ કોષ આખો, એ આપણને આજુબાજુ એની અંદર શું આપણને આ એક કોષ અને બાકીના બધા વિસ્તારની અંદર શું જોવા મળે છે? તો કે પ્રદેહના કોષ આવેલા હોય છે. વૈધો કયો? તો કે આ એક જ કોષ, જે એક શું છે? તો કે મહાબીજાણુ છે. આ એક મહાબીજાણુ છે. તો આ મહાબીજાણુ છે, બરાબર, આ છે મહાબીજાણુ. હવે એક મહાબીજાણુમાંથી, યાદ રાખજો, એક મહાબીજાણુમાંથી જે અંડકોષ અથવા તો માતા જનન કોષનું જે નિર્માણની પ્રક્રિયા થાય, અથવા તો આપણે એમ કહી શકાય કે એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ ઉત્પન્ન થવાની પ્રક્રિયા, બરાબર, ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા છે. આ માતા જન્યુજનક કે વાસ્તવિક રીતે ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા છે. તો એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની જે પ્રક્રિયા છે એને આપણે મોનોસ્પોરિક ડેવલપમેન્ટ તરીકે ઓળખી શકાય, અને જેને આપણે એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આમ એક બીજાણુ વિકાસ આની અંદર જોવા મળે છે આપણને. એક બીજાણુક વિકાસ. હવે એક બીજાણુક વિકાસ શા માટે એને કહી શકાય? યાદ રાખજો ખાસ. એક બીજાણુક વિકાસ એને એટલા માટે કહી શકાય છે કેમ કે એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયાને, એક મહાબીજાણુમાંથી એક ભ્રૂણપુટ બને છે, એટલા માટે આપણે એને એક મહાબીજાણુ વિકાસ તરીકે ઓળખી શકાય. એટલે આ રીતે એની અંદર આપણને એક જે ભ્રૂણપુટનો નિર્માણની પ્રક્રિયા થાય એને આપણે એક બીજાણુ વિકાસ જે છે, એક બીજાણુ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વાત આખી થઈ ગઈ કે ભાઈ એક બીજાણુ વિકાસ કયા સુધીનો પ્રક્રિયાની અંદર આપણને જોવા મળતો છે. તો હવે આપણે જો બાકીના કોષો વિશેની વાત કરીએ તો આની અંદર આને જે આસપાસના જે કોષો છે બધા, બરાબર, એ કયા કોષો છે? પ્રદેહના કોષો છે. તો પ્રદેહના કોષો કેવા છે? તો કે દ્વિકીય છે. આ પ્રદેહના કોષો છે. પ્રદેહના કોષો તો કે દ્વિકીય છે, બરાબર. એમાં મહાબીજાણુ તો કે એ એકકીય છે. આ સિવાય એમાં બાકીના જે કોઈ પણ આસપાસના જે કોષો હોય એ બધા તો કે એ પણ દ્વિકીય જ હોવાના છે. પછી ભલે ને કદાચ એમએમસી ના કોષો હોય કે સક્રિય મહાબીજાણુ જે આપણને જોવા મળે છે, એ સક્રિય મહાબીજાણુ એક જ હોય. આ મહાબીજાણુ જે એક વધ્યું ને એને આપણે સક્રિય મહાબીજાણુ તરીકે ઓળખી શકાય. અને આ સક્રિય મહાબીજાણુમાંથી, બરાબર, સક્રિય મહાબીજાણુમાંથી એક ભ્રૂણપુટનું નિર્માણ થાય. એક ભ્રૂણપુટ એ એમાંથી નિર્માણ પામે. તેથી તેને શું કહેશું આપણે? એક બીજાણુ વિકાસ તરીકે ઓળખીશું. હવે આની અંદર શું થાય છે એના ધ્યાનથી સમજો. હવે આ જે એક સક્રિય મહાબીજાણુ છે, એ એક સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું સમવિભાજન થાય. યાદ રાખજો, માત્ર કોષ કેન્દ્રનું જ સમવિભાજન થાય. કોષ રસ કે કોષ દિવાલ એમાં એની ફરતે સર્જાતી નથી, બરાબર. હવે સક્રિય મહાબીજાણુ, આ સક્રિય મહાબીજાણુનું સમવિભાજનની પ્રક્રિયા, સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું અથવા કોષ કેન્દ્રમાં સમવિભાજન. તો હવે આની અંદર તમે વસ્તુ વિચારો કે આની અંદર સમવિભાજન થાય તો એકમાં આપણને કેટલા જોવા મળે છે? તો કે એક કોષ કેન્દ્ર, અને આ કયો? તો કે બીજો કોષ કેન્દ્ર. બે કોષ કેન્દ્ર જોવા મળે છે. એમાંનો એક કોષ કેન્દ્ર જે છે ને એ ઉપરની તરફ, એટલે કે કયા? તો કે ઉપર કયો પ્રદેશ છે? અંડછિદ્રીય. અહીંયા ઉપરના ભાગે કયો પ્રદેશ છે? અંડછિદ્રીય. યાદ રાખજો, અંડછિદ્રીય. અને નીચે શું છે? તો કે અંડતલીય પ્રદેશ. આ યાદ રાખવાનું ખાસ તમારે. હવે એના પછી શું થાય આગળ? તો એના પછી આ જે બે કોષ કેન્દ્રો જે ઉત્પન્ન થયા છે ને, એ બંને કોષ કેન્દ્રમાં એક કોષ કેન્દ્ર અંડછિદ્રીય તરફ જાય ને એક કોષ કેન્દ્ર અંડતલીય તરફ આવશે. તો હવે એની અંદર એ બે કોષ કેન્દ્ર જે છે એમાં ફરીવાર ક્રમિક રીતે બે વખત સમવિભાજન થાય. પહેલા કેટલી વાર થયું? એક વખત. હવે પાછું કેટલી વાર થશે? તો કે બે વખત. તો એમાં પાછું સમવિભાજનની પ્રક્રિયા થાય તો સમવિભાજનની પ્રક્રિયાને પરિણામે, બરાબર, એમાંથી કેટલા ઉત્પન્ન થશે ભાઈ કોષ કેન્દ્ર? તો કે 4 કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય. તો આ એક કોષ કેન્દ્ર, બીજું કોષ કેન્દ્ર, ત્રીજું કોષ કેન્દ્ર અને ચોથું કોષ કેન્દ્ર. ફરીવાર સમવિભાજન થાય, બરાબર. તો ફરીવાર સમવિભાજન થાય.
તો આ સમવિભાજન માત્ર યાદ રાખજો કે કોષ કેન્દ્રનું જ થાય છે. યાદ રાખજો ખાસ, આ સમવિભાજન માત્ર કોષ કેન્દ્રનું થાય છે, કોષ આખાનું નથી થતું. બરાબર, કોષ કેન્દ્રનું સમવિભાજન થાય છે. તો એ સમવિભાજનને પરિણામે એમાંથી કેટલા કોષોનો કોષ કેન્દ્ર 1 2 3 4 1 2 3 4 તો 8 કોષ કેન્દ્રનું નિર્માણ થયું. આને આપણે અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ છે અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ. એટલે આ રીતે આની અંદર આપણને જે અષ્ટકોષ કેન્દ્રીય ભ્રૂણપુટની રચના જોવા મળે છે. અષ્ટકોષ કેન્દ્રીય રચના. હવે એમાં શું થાય છે? તો અષ્ટકોષ કેન્દ્રીય રચના જે આપણને જે જોવા મળે છે એ અષ્ટકોષ કેન્દ્રીય રચનામાં ખાસ સમજો. અષ્ટકોષ કેન્દ્રીય રચનામાં હવે એના પછીનો તબક્કાની હું વાત કરું છું કે આ અષ્ટકોષ કેન્દ્રીય રચનામાં આમાંથી 3 કોષો એ અંડછિદ્રીય તરફ, બરાબર, 3 કોષ કેન્દ્ર અંડછિદ્રીય તરફ 1 2 અને 3 કોષ કેન્દ્ર અંડતલીય વિસ્તારમાં 1 2 અને 3, જ્યારે બાકીના 2 કોષ કેન્દ્ર જે આપણને એના કેન્દ્રસ્થ વિસ્તારમાં ગોઠવાય છે. આ રીતની આખી રચના એમાં જોવા મળે છે. કશું જ નથી થયું, માત્ર કોષ કેન્દ્રની ગોઠવણી થઈ છે. બાકીની કોઈ રચનામાં આપણે કોઈ વાત બીજી નથી કરી. માત્ર વાત શું થઈ? કોષ કેન્દ્રની ગોઠવણીની વાત થઈ છે. એટલે કોષ કેન્દ્ર આ રીતે એમાં ગોઠવાય છે. હવે એના પછી શું થાય છે? તો આ કોષ કેન્દ્ર જે છે ને એ કોષ કેન્દ્રની માંથી જે આ વચ્ચેના જે કોષ કેન્દ્ર છે એને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકાય. બરાબર, આ ધ્રુવીય કોષ કેન્દ્ર છે, આ અંડછિદ્રીય છે, આ અંડતલીય છે, ને આ ધ્રુવીય કોષ કેન્દ્ર છે. હવે એમાંથી ધીમે ધીમે જે અંડછિદ્રીય કોષ કેન્દ્ર જે છે એ અંડછિદ્રીય કોષ કેન્દ્રની ફરતે દિવાલનું નિર્માણ થાય છે. તો એમાંથી એક કોષ, બરાબર, જે આ રીતનો એક કોષ જોવા મળે છે, આ બીજો કોષ એની અંદરનો હોય અને આ એના એની પછીનો ત્રીજો કોષ. એટલે આમ 1 2 અને આ ત્રીજો મોટો કોષ એનું નિર્માણ થાય છે. તો આ કયો ભાગ થયો એની અંદરનો? આ ઉપરનો ભાગ જે છે કયો ભાગ થયો આ કોષની અંદર? તો કે આ અંડછિદ્રીય વિસ્તાર છે. બરાબર, અંડછિદ્રીય વિસ્તાર ઉપરનો વિસ્તાર છે. તો એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય છે. સમજો, કોષ કેન્દ્ર છે એની ફરતે શું બને છે? કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. હવે આ જે બે છે ને એ બંનેની ફરતે સંયુક્ત રીતે આખું એક કોષ દિવાલ બને છે. એટલે એક કોષ, પણ કોષ કેન્દ્ર કેટલા અંદર? 2. એટલે આપણે એને દ્વિકોષ કેન્દ્રીય ધ્રુવીય કોષ તરીકે હવે ઓળખવામાં આવે. પહેલા એ ધ્રુવીય કોષ કેન્દ્ર છે, બરાબર, પહેલા એ શું હોય? તો કે ધ્રુવીય કોષ કેન્દ્ર છે. હવે શું બને છે? ધ્રુવીય કોષ બને છે. અને જ્યારે નીચેના ભાગે જે 3 કોષો છે એ 3 કોષોની ફરતે પણ ધીમે ધીમે કોષ દિવાલનું કોષ કેન્દ્રની ફરતે પણ નિર્માણ થાય છે. તો આ રીતે એની અંદર જે ઉપરના જે 3 જે અંડછિદ્રીય તરફના જે કોષો છે એને આપણે અંડ પ્રસાધન તરીકે ઓળખી શકાય. આ 3 ની સંયુક્ત રચનાને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ દ્વિકીય કોષ કેન્દ્ર છે, બરાબર, દ્વિકીય કોષ કેન્દ્ર. કારણ કે દ્વિકીય એટલે કે 2n છે, કેમ કે એમાં કેટલા કોષ કેન્દ્ર છે? 2 કોષ કેન્દ્ર છે. અને આ ત્રણેય, બરાબર, જેને આપણે શું નામ આપશું? પ્રતિધ્રુવીય કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પ્રતિધ્રુવીય કોષ જે છે, પ્રતિધ્રુવીય કોષ એના નિર્માણની પ્રક્રિયા જે આપણને એની અંદર થતી જોવા મળે છે. હવે આની આખી સંયુક્ત રચના કઈ રીતે એમાં આપણને જોવા મળે છે, બરાબર, એના વિશેની હું તમને અહીંયા ચર્ચા કરું છું કે આખો જે કોઈ પણ ભ્રૂણપુટ છે એ ભ્રૂણપુટની રચના કઈ પ્રકારની જોવા મળતી હોય છે. હવે એમાં શું થાય છે? આ આખો ભ્રૂણપુટ છે, સમજો, આ ભ્રૂણપુટ છે, જેમાં ઉપરનો જે વિસ્તાર છે એ વિસ્તાર એને આપણે અંડછિદ્રીય અને આ છે અંડતલીય. અંડછિદ્રીય વિસ્તારમાં 2 કોષોનો એક સમૂહ જોવા મળે છે. આ એક અને આ બીજો, આ 2 કોષોનો એક સમૂહ જોવા મળે છે.
અને એની સાથે બરાબર એમાં ત્રીજો કોષ એ બંને કરતા પ્રમાણમાં થોડો મોટો હોય છે અને એ આ કોષ છે. તો આ જે બે કોષો છે એ બે કોષો જેને આપણે સહાયક કોષ તરીકે ઓળખી શકાય. બરાબર, આ જે બે કોષ છે એ બંનેને સહાયક કોષ તરીકે ઓળખી શકાય છે. આ એક સહાયક કોષ, આ બીજો સહાયક કોષ, આ બે સહાયક કોષ છે. તો આ છે એના સહાયક કોષ. હવે આ જે કોષ છે ને એ છે અંડકોષ, જે કદમાં મોટો હોય છે પ્રમાણમાં, એ છે અંડકોષ. આ ત્રણેયની સંયુક્ત રચના એને આપણે અંડ પ્રસાધન તરીકે ઓળખી શકાય. તો હવે સમજો, સહાયક કોષની અંદર અંડ છિદ્રીય વિસ્તાર જે છે એની અંદર આપણને એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન એની દિવાલમાં જોવા મળતું હોય છે. આ વિશિષ્ટ પ્રકારનું આવું એક તરંગમય આપણને સ્થૂલન જોવા મળે છે અને આ સ્થૂલનને આપણે તંતુમય પ્રસાધન તરીકે ઓળખી શકાય છે. બરાબર, એને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને આ તંતુમય પ્રસાધનનું મુખ્ય કાર્ય જ્યારે પરાગનયનની પ્રક્રિયા પછી પરાગરજ અંકુરણ પામે, એ પરાગરજમાંથી જે પરાગ નલિકા ઉત્પન્ન થાય, એ પરાગ નલિકામાં રહેલા નરજન્યુને સહાયક કોષમાં દાખલ કરવાનું કામ એ આ તંતુમય પ્રસાધનનું છે. યાદ રાખો, તંતુમય પ્રસાધન આમને આમ નથી આવેલા, તે ચોક્કસ કાર્ય માટે સંકળાયેલા છે. એનું કાર્ય શું છે કે જે નરજન્યુ દાખલ થશે ને ઉપરથી, જે એ નરજન્યુ જે પરાગ નલિકા જે ઉપરથી આવશે એની અંદરના જે બે નરજન્યુ છે એ નરજન્યુને અહીંયા ક્યાં સહાયક કોષ સુધી પહોંચાડવાનું, અંદર દાખલ કરવાનું કામ તંતુમય પ્રસાધનનું છે. બરાબર, તો એમાં એ સહાયક કોષ અને અંડકોષ ભેગા મળી અને અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. હવે વચ્ચેના ભાગે જે આપણને કોષ આવેલો હોય છે એને દ્વિધ્રુવીય કોષ તરીકે પણ ઓળખી શકાય, અથવા સોરી દ્વિકીય કોષ કે દ્વિધ્રુવીય કોષ તરીકે ઓળખી શકાય, જેમાં બે કોષ કેન્દ્રની રચના આપણને જોવા મળતી હોય છે. એટલે આ જે છે એમાંનો એ છે દ્વિકીય કોષ અને આ એની અંદરના જે કોષ કેન્દ્ર છે. બરાબર છે, અને આ કેવો હોય છે? 2n હોય છે. જ્યારે આ બધા કેવા હોય? એકકીય હોય છે. આ બધા n હોય છે, કેમ કે એમાં એક આપણને જે રંગસૂત્ર છે એકકીય સ્થિતિમાં છે. આમાં બે કોષ કેન્દ્ર એટલે આપણને દ્વિકીય સ્થિતિમાં જોવા મળે છે. અંડતલીય વિસ્તારમાં જે ત્રણ કોષોની જે રચના જોવા મળે છે આપણને, બરાબર, આ ત્રણ કોષ એ એના જે અંડતલીય વિસ્તારમાં એટલે કે એના જે કોઈ પણ પ્રતિધ્રુવીય કોષો એ એના પ્રતિ વિસ્તારની અંદર આપણને જોવા મળતા હોય છે. એટલે આ ત્રણ જે છે એને આપણે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિધ્રુવીય કોષ. અને આ પ્રતિધ્રુવીય કોષો જે છે એ પણ એકકીય રચના ધરાવે છે. તો આપણે જે વાત કરતા હતા શું એમાં માદાજન્યુ જનન. માદાજન્યુ જનન એટલે શું? તો કે ભ્રૂણપુટનું નિર્માણ. બરાબર, આ ભ્રૂણપુટના નિર્માણની આખી પ્રક્રિયા જે આપણને પ્રદેહના કોષોમાં આવેલા એમએમસી માંથી આખી પ્રક્રિયા આ પ્રકારની આપણને જોવા મળે છે. થોડો અટપટું છે પણ બહુ ઈઝી છે, એટલે મેં તમને દરેક ડાયાગ્રામ જે છે એને અહીંયા લિંક કરીને આપેલી છે. ફરીવાર ખૂબ ઝડપથી આખા ટોપિકને આપણે બહુ ઝડપથી રિવાઇઝ કરીએ. આપણે વાત કરીએ છીએ મહાબીજાણુ જનન. મહાબીજાણુ જનન એટલે શું? તો કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની ક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખી શકાય. અને આ જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે માદાજન્યુ જનન તરીકે ઓળખવામાં આવે છે. બે વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે. હવે મહાબીજાણુનું નિર્માણ કઈ રીતે થાય? તો કે પ્રદેહના જે કોઈ પણ કોષો છે એ પ્રદેહના કોષોમાંથી એક કોષ, બરાબર, એ જે ખાસ કરીને અંડછિદ્રીય વિસ્તારમાં, એટલે આમાંથી કોઈ પણ આપણે આ એક કોષને લઈ લે, ધારો કે એ એક કોષ કદમાં મોટો બને છે, આજુબાજુમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે, મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, અને એને આપણે શું નામ આપશું? તો કે એમએમસી. બરાબર, એમએમસી એટલે આપણે મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષ જે છે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય. મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય, તેમાંથી અર્ધીકરણ 1 એટલે 2 કોષોનું નિર્માણ થાય, અર્ધીકરણ 2 એટલે 2 માંથી 4 એકકીય આ જે કોઈ પણ એમાંના મહાબીજાણુ ચતુષ્ક જેને આપણે કહી શકાય એનું નિર્માણ થાય છે. હવે એ જે અહીંયા વાત કરી મેં કે આવૃત બીજધારી વનસ્પતિ મોટા ભાગની એવી છે કે જેની અંદરથી આ જે 4 ચતુષ્ક છે ને એમાંથી 3 અવનત પામે છે. અવનત પામવાનો અર્થ થાય એનું એમાં વિઘટન થઈ જવું, નાશ પામવું. બરાબર છે. તો વૈધા કેટલા? હવે માત્ર 1. તો આમ એક કોષમાંથી
એક કોષમાંથી ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયાને એક બીજાણુ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એક જે એમાંનો મહાબીજાણુ છે, એક મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણની પ્રક્રિયા, એટલે આપણે એનું નામ આપ્યું છે શું? તો કે એક બીજાણુ વિકાસ. હવે આ એ કોષ જે છે એ આ કોષ એની આજુબાજુ પ્રદેહના કોષો છે. હવે શું થાય છે તો કે આ જે મહાબીજાણુ છે એ મહાબીજાણુનું જે કોષ કેન્દ્ર છે, માત્ર કોષ કેન્દ્રનું એમાં સમવિભાજનની પ્રક્રિયા થાય છે. આ સમવિભાજન 1 એટલે એમાંથી 2 કોષ કેન્દ્રો બને, સમવિભાજન 2 એટલે એમાંથી 4 કોષ કેન્દ્ર બને, સમવિભાજન 3 બરાબર, એટલે એક વખતનો અહીંયા એક સમવિભાજનની પ્રક્રિયા થાય, અહીંયા એમાંથી પાછી સમવિભાજનની પ્રક્રિયા થાય અને ત્રીજી વખત સમવિભાજનની પ્રક્રિયા થતા આપણને એમાંથી 8 કોષ કેન્દ્રીય જે આખો ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. પછી એમાં આ કોષ કેન્દ્રની ફરતે એમાંથી દિવાલના નિર્માણની પ્રક્રિયા થઈ અને દિવાલના નિર્માણની પ્રક્રિયા થઈ અને એમાંથી આપણને 8 કોષ કેન્દ્રીય 8 કોષ કેન્દ્ર 1 2 3 4 5 6 7 ને 8 અને 7 કોષીય કોષો કેટલા છે? 7, કેમ કે 1 2 3 આખો એક જ 4 5 6 ને 7, તો 7 કોષીય ભ્રૂણપુટ એમાંથી નિર્માણ પામે છે, જેમાં અંડછિદ્રીય વિસ્તારમાં અંડ પ્રસાધન, જેમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષ આવેલો હોય છે. સહાયક કોષની અંદર આપણને તંતુમય પ્રસાધનનું સ્થૂલન જોવા મળે છે, જે નરજન્યુ જે છે નરજન્યુને સહાયક કોષમાં દાખલ કરવામાં મદદ કરતા હોય છે. વચ્ચેના ભાગે આપણને જે દ્વિતીય કોષની રચના જોવા મળે છે, જેને આપણે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર આ અંદરના છે એના દ્વિધ્રુવીય કોષ તરીકે પણ ઓળખી શકાય. આ દ્વિતીય રચના છે. એના આના છેડાના ભાગે એટલે કે અંડતલીય વિસ્તારમાં જે 3 કોષોનો સમૂહ જે જોવા મળે છે એને પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મહાજન્યુજનક વિષયની વાત જે છે આપણે પૂરી કરીએ છીએ. આપણે જે ટોપિકની ચર્ચા કરી મહાબીજાણુ જનન, બહુ અગત્યનો ટોપિક છે અને ખૂબ ઈઝી વસ્તુ છે. વ્યવસ્થિત રીતે સમજો કે હાર્દીકરણ થાય, ક્યાં સમવિભાજન થાય અને એ થવાથી શું ઉત્પન્ન થાય છે. બસ આટલી વસ્તુને મગજમાં ક્લિયર કરી લો એટલે બધો ટોપિક વ્યવસ્થિત રીતે આવડી જશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકની ચર્ચા કરીશું.